ઓધાવરામજી મહારાજે પોતાના જીવન દરમિયાન એમની બિહારી બિલાસ પુસ્તકની અંદર એમનું વૃતાંત છે, એમને ક્યાંય પણ એવું નથી કીધું કે પિરાણાને છોડી દો. મિત્રો, પિરાણાને શા માટે છોડવાનું? આપણું લક્ષ્ય છે કે સંપૂર્ણ ભારતની અંદર તમામ ભૂમિ હિન્દુઓની છે, વિધર્યોના બાપની ભૂમિ નથી. સનાતની પરંપરામાં માનવા વાળો હિન્દુ, તો સનાતની પરંપરામાં માનવા વાળો હિન્દુ એટલે કઈ સનાતની પરંપરા? તો જે પુનર્જન્મમાં માને છે તે સનાતની પરંપરા, જે વેદોને માને છે તે સનાતની પરંપરા, જે અવતારોને માને છે એ સનાતની પરંપરા, જે કુલદેવી પૂજાને માને છે એ સનાતની પરંપરા, એ તમામ પરંપરા પ્રમાણે પૂજા આજે પિરાણા પીઠ દ્વારા પિરાણાના સેવકોના પરિવાર સુધી વેદકાલીન પૂજા પદ્ધતિ પ્રત્યેક પરિવારની અંદર થાય છે. આ સંસ્થાના 3 મુખ્ય એમ છે: રાષ્ટ્ર રક્ષા, ધર્મ રક્ષા અને ગૌ રક્ષા. અને એ પ્રમાણે રાષ્ટ્રોત્થાનના કાર્યની અંદર, ધર્મ રક્ષાના કાર્યની અંદર, ગૌ સંવર્ધનની અંદર, ગૌ રક્ષાની અંદર, પરંતુ આ સંસ્થાનું બહુ જ મોટું યોગદાન છે. એટલા માટે તો પરમ પૂજનીય સંતો દ્વારા કાળક્રમે જ્યારે ભગવાન કોઈ નિયતિ નક્કી કરતો હોય છે, એવા સમયે આ ભૂમિ ઉપર કરશનદાસજી મહારાજનું અવતરણ થયું. આ જ પરંપરાના શિવરદાસજી મહારાજ કાદિયામાં પેદા થયા. આ જ પરંપરાના નથુરામ બાપા એ વડાલી કંપા પાવનધામમાં પેદા થયા. આવા અનેક સંતોના ચિંતન મનનના આધાર ઉપર 1985 પછી આ સંસ્થાને ઉત્તરો ઉત્તર વેદ તરફ વાળવા માટે ફરીથી પ્રયત્ન કરવામાં આવ્યો. અને આ સંસ્થા ગર્વ સાથે કહેવા લાગી કે ગર્વ સે કહો હમ હિન્દુ હૈ, હમ હિન્દુ હૈ ઉસકા હમે ગર્વ હૈ. આ વાતને લઈને આ સંસ્થા ચાલવા લાગી. મિત્રો, આજે અનેકવિધ પ્રશ્નો આ સંસ્થા માટે ઉભા થતા હોય છે. આ સંસ્થા મુસલમાનોની છે એમ માનવા માટે હું તૈયાર નથી. હા, ચોક્કસ કેટલીક બાબતો જેના આધાર ઉપર આપણે કહીએ કે આ સંસ્થા મુસ્લિમ તરફ ગતિ કરી હશે, ચોક્કસ એ વચ્ચેના કાળક્રમ દરમિયાન જે કાલાંશ આવ્યો એ આપણે સ્વપ્નવત સમજી અને એને ભૂલવાનો છે. આ ભૂમિ મૂળતઃ આદિ નારાયણની ભૂમિ છે અને કુંવારિકા ક્ષેત્રની ભૂમિ છે. અહીં પણ તમે જોશો તો 9 ગુમ્મચ વાળું મંદિર છે. આદ્ય નારાયણની જ્યોત છે અને ભવિષ્યમાં કેવલ જ્યોત રહેશે. એક પણ ઇસ્લામની નિશાની એ પિરાણા પીઠમાં નહીં રહે, એ અહીંની સંસ્થાનો પણ પાકો નિર્ધાર છે, સંકલ્પ છે. અને હિન્દુ સંગઠનોનો પણ, ખાસ કરીને વિશ્વ હિન્દુ પરિષદનો પણ આ સંકલ્પ છે. મિત્રો, આ સંસ્થામાં આપણે આવીને જોઈએ પ્રાણ પ્રતિષ્ઠિત ભગવાનની મૂર્તિઓ, ભગવાન લક્ષ્મીનારાયણની મૂર્તિ, જગત જનની કુલદેવી ઉમિયા માતાની મૂર્તિ, કૃષ્ણ અવતાર, બુદ્ધ અવતાર, પ્રત્યેક અવતારોની પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિઓ છે. આ સંસ્થામાં રહેવા વાળા અનેક અહીંના અનુયાયીઓ આ સંસ્થાને ફરીથી સનાતની પ્રવાહમાં ભેળવી અને આ સંસ્થા એ પ્રેરણાપીઠ કેવલ સતપંથીઓની નહીં, સંપૂર્ણ હિન્દુ સમાજની પ્રેરણાપીઠ છે અને સંપૂર્ણ દેશ અહીંથી પ્રેરણા લે તે તરફ ગતિ કરી રહ્યા છે. તો હું આપ સૌને કરબદ્ધ નિવેદન કરું છું, શીશ ઝુકાવીને નિવેદન કરું છું, ચરણ સ્પર્શ કરીને નિવેદન કરું છું. મારો જન્મ પણ પાટીદાર કુળમાં થયો છે, પાટીદારમાં જન્મ થયો છે એનું મને ગર્વ છે. અને મારી ગુરુગાદી વાંઢા ઓધવરામજી મહારાજની ગુરુગાદી એ જ મારી ગુરુગાદી છે. લક્ષ્મી નારાયણની ઉપાસના એ મારી ઉપાસના છે. ઓધવરામજી મહારાજની પરંપરામાં વર્તમાન 9મા ગાદીપતિ મોહનદાસજી મહારાજ એ મારા કંઠી ગુરુ છે. પરંતુ મિત્રો, ક્યાંય સંતોએ આપણને નથી કીધું કે તમે સંપ્રદાયના નામે દેશ અને હિન્દુઓને તોડવાનો પ્રયત્ન કરો.
આ સંસ્થામાં કેવલ પાટીદારો નથી, આ સંસ્થાના 18 થી 20 લાખ ફોલોવર્સ છે. સંપૂર્ણ 18 આલમની આ ગાદી છે. જાતિ પાતિ પૂછે ન કોઈ, હરિકો ભજે હરિકા હોય. આ ભાવના સાથે આ પરંપરા કામ કરી રહી છે. તો આપણે સૌ કંઈક સંશોધન કરીએ, સનાતની પ્રવાહમાં સૌ એક પ્રવાહમાં આવી માત્ર પાટીદાર નહીં, હમ સબ હિન્દુ એક હૈ, આ ભાવ ભરવાનો પ્રયત્ન કરીએ. કેવલ પાટીદાર નહીં, વિશ્વ હિન્દુ પરિષદ તો 18 લાખ અહીંના અનુયાયીઓને પુનઃ વૈદિક પરંપરામાં લાવવા માટે 1985 થી અહીંના સંતો સાથે કમર કસે છે. રાષ્ટ્રીય સંતોને લાવવાનું કામ કરે છે. વિશ્વ હિન્દુ પરિષદના અનેક કાર્યકર્તાઓ અહીં મદદ માટે આવે છે. કાલે પણ વિશ્વ હિન્દુ પરિષદ તન મન ધનથી અહીં હતી, આજે પણ સાથે છે. ચાહે જેવો પણ સંઘર્ષ આવે એવા સંઘર્ષમાં પાર પડી અને આ સંસ્થાને ફરીથી અથર્વ વેદકાલીન સંસ્થા બનાવીને જ અમે જંપીશું. અને આ સંસ્થા કેવલ હિન્દુઓની છે. મુસલમાનો માટે અહીં 1 ઇંચ પણ જગ્યા નથી. એના માટે તમામ પ્રકારની લડાઈ લડવા માટે અમે કટિબદ્ધ છીએ. આપ સૌને ફરીથી કહું છું, હિન્દુ સમાજને તોડવાનો પ્રયત્ન ન કરીએ. સમાજમાં રહેલી કેટલીક બાબતોને દૂર કરી અને સનાતની પરંપરામાં સાચા અર્થમાં લાવી આપણે સૌ એક બનીએ. જે રીતે પરમ પૂજ્ય ઓઢવરામજી મહારાજ અને નારાયણ બાપા લીંબાણીએ વાત કરી કે સમાજને સૈયદોમાંથી છોડાવો, ઇસ્લામમાંથી છોડાવો, એના માટે અહીંના જ અનુયાયીઓ રાત દિવસ અહીં આ પરંપરામાં માનવાવાળા અનુયાયીઓને સનાતની પરંપરા તરફ, વેદો તરફ, રામાયણ તરફ, મહાભારત તરફ, દર્શન શાસ્ત્રો તરફ, પુરાણો તરફ વાળવા માટે રાત દિવસ મથી રહ્યા છે.